પ્રજાના પૈસા પાણીમાં ડાકોરમાં વોટર એટીએમ હાલ ધૂળ ખાઈ રહ્યું છે। ઠાકોરજીના દર્શનાર્થે લાખોની સંખ્યામાં ડાકોર ખાતે ભક્તો આવતા હોય છે, ત્યારે ભક્તોને પ્રાથમિક સુવિધા મળે તે માટે નગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે વોટર એટીએમ મશીન મુકાવ્યું। જો કે મંદિરે જવાના મુખ્ય માર્ગ ઉપર 5 જગ્યા ઉપર મૂકવામાં આવેલા વોટર મશીન હાલ ધૂળ ખાઈ રહ્યા છે। મશીનમાંથી માત્ર 1 રૂપિયો, 2 રૂપિયા અને 5 રૂપિયામાં લીટર, 2 લીટર અને 10 લીટર મિનરલ ઠંડુ પાણી આપવાનો ઉદ્દેશ હતો, પરંતુ એક જ વર્ષમાં આ મશીન બંધ હોવાથી પ્રશાસનની કામગીરીની સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। જે ભાવથી આટલું મોટું આયોજન, આટલું મોટું મૂર્તિકરણ થયેલું છે, પણ યાત્રિકોને કોઈ લાભ મળતો નથી। પરંતુ અમારી એક એવી ભાવના કે જો એજન્સી મિક્સ થાય, પે એન્ડ યુઝ કરે, અલગ અલગ માણસોને અલગ અલગ એજન્સી હાલે તો દરેક એટીએમ પાણીના ચાલુ થઈ શકે એમ છે। એટીએમ બધા બંધ જ છે, તો એના જે મૂકવામાં આવ્યા છે, જે કોન્ટ્રાક્ટર કે જે એજન્સી દ્વારા મૂકવામાં આવે છે એને પાછો બોલાવવો જોઈએ અને અત્યારના ચીફ ઓફિસર દ્વારા તેને પાણી પૂરું પાડે એવી તજવીજ કરવી જોઈએ, જેથી લાખો યાત્રાળુઓ જે ડાકોરમાં આવે છે તે ઠંડુ પાણી 1 રૂપિયામાં 1 લીટર પી શકે। યોજના સારી હતી, પણ એનો જે અર્થઘટન અને જે એજન્સી ખોટી મૂકવામાં આવી।